मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। મોટા વરાછા તેમજ ઉત્તરાયણ વિસ્તારમાં સતત અગ્રેસર રહેનાર અને સૌથી વધુ A1 ગ્રેડ આપનાર સંસ્કારતી જ્ઞાનપીઠમાં SSC બોર્ડમાં 61 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 77 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે તથા ગજેરા રુદ્ર વિકાસભાઈએ 98.17% મેળવીને સમગ્ર ગુજરાતમાં ટોપ 10માં આવીને શાળાને અપ્રતિમ પ્રસિદ્ધિ અપાવી છે। વિદ્યાર્થીઓએ મેળવેલી આ અનોખી સિદ્ધિ બદલ તમામ ટ્રસ્ટીઓ CEO શ્રી દીપકભાઈ ભડિયાદરા, આચાર્ય ગિરીશભાઈ ખોયાણી, કોઓર્ડિનેટર તેમજ તમામ શિક્ષકોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ દીપકભાઈ ભડિયાદરા, સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં CEO તરીકેની ભૂમિકા ભજવું છું। આજે ધોરણ 10નું રિઝલ્ટ ડિક્લેર થયું અને ખરેખર જાણીને એટલો બધો આનંદ થયો કે સવારથી એટલી બધી ખુશી હતી। આખા સુરતની અંદર જોઈએ તો મોટા વરાછામાં અમારી સ્કૂલ 61 A1 સાથે લગભગ ટોપ પર રહી છે। દર વર્ષે છેલ્લા 5 વર્ષથી અમારું રિઝલ્ટ જોઈએ તો ઉત્તરોત્તર અમે જ અમારા રેકોર્ડ એ બ્રેક કર્યા છે। ઘણી બધી નામાંકિત શાળાઓ કરતાં પણ ઊંચું રિઝલ્ટ આપવાનો મને ગર્વ છે। આજે જોઈએ તો અમારો રુદ્ર એ 98.16% સાથે ગુજરાતમાં ટોપ લેવલ પ્રાપ્ત કર્યું છે। એ બદલ ખરેખર ખૂબ હર્ષની લાગણી અનુભવે છે। અને 61 A1 અને 77 A2 ખાસ મારે વાત કરવી છે તો મારી સ્કૂલની અંદર 214 વિદ્યાર્થીઓ હતા, એમાંથી 138 વિદ્યાર્થી A1 અને A2 એટલે 70 થી 80% બાળકો A1 અને A2માં છે। આ ટકાવારી જોતા કદાચ સુરતમાં આવું પરિણામ અમારી સ્કૂલનું એકનું હશે, એનો પણ મને ખૂબ ગર્વ છે કે અમે બાળકોને પહેલા ધોરણથી લઈ ટ્રેનિંગ આપી। આજે અમારી શાળાના 13 વર્ષ પૂર્ણ થયા તો 6-7 બાળકો એવા હતા કે જે બાળભવનમાં અહીં અભ્યાસ કર્યો અને અહીંયા 10મા ધોરણની અંદર A1 લાવી ચૂક્યા છે। એટલે પાયાથી જ અમારી સંસ્થા આવું જબરજસ્ત શિક્ષણ આપે છે। સુવિધાની વાત કરીએ તો આ 2-2.5 વીઘામાં અમારું કેમ્પસ છે, સ્માર્ટ બોર્ડ છે, 10મા ધોરણની અંદર મોડલ ટેસ્ટથી લઈ અને એક વિષયની અંદર એટલી બધી કાળજી અમે રાખીએ છીએ જેને કારણે આ રિઝલ્ટ પોસિબલ બન્યું છે। ખાસ તો હજુ આ 10મું ધોરણ છે, આ પરિણામ અંતિમ પરિણામ નથી। મેં ઘણા બધા એવા જોયા છે કે 1-2 વિષયમાં નાપાસ હોવા છતાં ફરી વખત એક્ઝામ આપી અને CA બની ગયા છે। 39% વાળા બાળકો ડૉક્ટર બી બની ગયા છે। તો આવા ઘણા, હજુ તો આપણી પાસે બહુ બધો સમય છે, ઘણું બધું આપણે કરી શકીએ। તો આ પરિણામ એ અંતિમ પરિણામ નથી, એમ આપણી પર કોન્ફિડન્સ રાખી અને ફરી પાછું આ રિઝલ્ટ સુધરી શકે છે અને આગળ જઈ શકે છે। અને ઘણી બધી ફિલ્ડ હોય, સ્કિલ બેઝ આપણે આગળ વધવાનું। તો રિઝલ્ટના આધારે કોઈ બાળકને ઓછું રિઝલ્ટ હોય તો એમાં હતાશ કે નિરાશ થવાની કોઈ જરૂરિયાત નથી। હજુ આપણી પાસે ઘણા બધા વર્ષો છે અને ઘણું બધું આપણે અભ્યાસ કરવાનો, એટલે કોઈએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી એવું મને લાગે છે। દરેક જે પાસ થયા છે બાળકો એને મારા હૃદયથી નમસ્કાર। એમણે જે સ્વપ્ન હોય, એના માતા પિતાના જે સ્વપ્ન હોય એ સાકાર થાય, એમણે જે ઈચ્છા અનુભવી હોય એ લેવલ સુધી પહોંચે અને ભારત દેશનું નામ રોશન કરે એવા આશીર્વાદ આપું છું। મારું નામ ગજેરા રુદ્ર વિકાસભાઈ છે। હું સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ વિદ્યાપીઠમાં અભ્યાસ કરું છું। મારે 99.98 PR અને 98% આવ્યા છે। આગળ એન્જિનિયર બનવા માંગુ છું। 10મા ધોરણમાં ખૂબ સારી મહેનત કરી, તેમાં ઠાકોરજીની દયા તેમજ CEO, પ્રિન્સિપલ તેમજ શાળાના શિક્ષકો અને મારી મહેનત તથા વાલીના સહકારને કારણે હું આટલા રિઝલ્ટ સુધી પહોંચી શક્યો। શાળામાં ખૂબ સારી મહેનત કરાવવામાં આવે છે, તેમજ અહીંયા શાળામાં લીધેલી મોડલ ટેસ્ટ અને યુનિટ ટેસ્ટે અમને બોર્ડ એક્ઝામમાં ખૂબ સારી મદદ કરી। આનો શ્રેય હું પહેલાં કીધું તેમ ઠાકોરજીને તેમજ અહીંયા શાળાના CEO, પ્રિન્સિપલ, શિક્ષકો અને મારા વાલીને આપવા માગું છું। સ્તુતિ સતીશભાઈ છે, હું સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠના અભ્યાસ કરું છું અને મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે 99.81 PR સાથે। હું આ મારી સફળતાનો શ્રેય મારી શાળાને અને મારા પેરેન્ટ્સને આપવા માગું છું। અને આગળ હજી તો વિચાર્યું નથી, હવે વિચારશું હમણાં। મારું નામ હિરપરા ઋત્વી પરેશભાઈ છે। હું સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ સ્કૂલમાં ભણું છું। મારે A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે ધોરણ 10માં। મારા પેરેન્ટ્સ અને ટીચર્સ
એ લોકો ખૂબ જ મહેનત કરાવતા હતા. દર અઠવાડિયે વીકલી ટેસ્ટ અને રાઉન્ડ ટેસ્ટનું પણ એ લોકોએ આયોજન કરેલું હતું. સાયન્સ. મારું નામ જગદીશભાઈ એમ જાદવ છે. આ સંસ્થામાં લગભગ 9 વર્ષથી હું સેવા આપી રહ્યો છું અને અત્યાર સુધીના ઇતિહાસમાં આ પ્રમાણેનું પરિણામ, ઐતિહાસિક પરિણામ અમે ઉત્તરોત્તર વધારે ને વધારે પરિણામ આવે એવા પ્રયત્નો કરતા હતા. એમાં અત્યારે ખૂબ સરસ પરિણામ, અમારા ધાર્યા કરતાં પણ ખૂબ સારું પરિણામ અમે પ્રાપ્ત કર્યું છે. અને ગુજરાતમાં અને મોટા વરાછા અને ઉત્તરાયણ વિસ્તારમાં ટોપ વિદ્યાર્થીઓની હરોળમાં અમે અને અમારા શિક્ષકોની ટીમ, અમારા મેનેજમેન્ટની ટીમ દ્વારા ખૂબ સારું નામ આ પરિણામ પ્રાપ્ત કરવાનો અમને અવસર પ્રાપ્ત થયો. સૌ વાલીઓને, સૌ વિદ્યાર્થીઓને, સૌ સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સર. મારું નામ વાદી જેની પ્રવીણભાઈ છે. હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. મારે 95% આવ્યા છે. હું વધારે ખુશ છું કે કારણ કે મારા શાળાના શિક્ષકો તેમજ મારા સ્કૂલ સ્ટાફનો ખૂબ સપોર્ટથી મારે આટલી ટકાવારી આવી છે. એ બદલ હું મારા શાળા સ્ટાફ તેમજ સમગ્ર આખા સ્કૂલને અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને મારા માતા પિતાનો સપોર્ટ એટલો હોવાથી મારે આટલા ટકા આવ્યા છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.